તો અત્યારે હું ને આપણા કિશનભાઈ પણ સુઝાવ દીધો કે આપણા ઘરે બહુ ચકલા આવે છે, તો આપણે ચકલાનો માળો બને તો આપણે આવી રીતનું ખોખું લઈ લીધું, સેલો ટેપથી વીટી એટલે ફૂલે નહીં. પેલા સેલો ટેપમાં આપણે કરી નાખી. કિશનભાઈ ફોન પકડ્યો, વિડીયો ઉતારે છે. પેલા આપણે સેલો ટેપથી હરખી રીતના હાંધી દેવી, જેનાથી ફૂલે નહીં. પછી તમને આગળ કહું. તો અત્યારે જેવું તેવું આપણને આવડ્યું એવું આપણે કરી નાખ્યું છે. ચારે બાજુ વીટોળી નાખી સેલો ટેપું. અને હવે જોવી આપણે ક્યાં લગાડવું નહીં, જોવી હું ને આપણો કિશનભાઈ બે ભેગા હી. હા તો આપણે ક્યાં માળો રાખવો વિચાર કરી જાય. જો આપણા ઘરે કબૂતરે માળો કરી નાખ્યો હોય, જંગલી કબૂતરે, અને અહીંયા ઝુમર છે, અહીંયા રાખીને તો બિલાડા આવી જાય એવું છે. એટલે મેં કીધું હે ને આ ઝુમર કાઢી નાખીને માથેનું, આ ઝુમર રહ્યું ને આવડું, હું આ ઝુમર કાઢીને ત્યાં ફિટ કરી નાખી તો કેમ રહે. તમે લોકો કોમેન્ટ કરો કે ઝુમર કાઢીને ત્યાં ફિટ કરી કે કબૂતરનો માળો હટાવી નાખી અને ત્યાં મૂકી દેવી. તો કોમેન્ટ કરો તો એમને ખબર પડે ફિટ કરવાની. ચકલા બહુ આવક જાવ કરી. અને બીજું આની પહેલાં માળો આપણે બનાવ્યો હતો, એની ઉપર રાખ્યો હતો, આની ઉપર રાખ્યું હતું મીટર ઉપર. તો આ કબૂતરે પાડીને લાદી હચોડી તોડ નાખીને આ ખોખું હોતે ઘડી વડે પાડી દેતા. અંદર જો હળિયું હોતી છે ચકલાની, એટલે ઘડી વડે આવ જાવ કરતા હતા ને, એટલે આપણે બે બનાવ્યા છે. એક કિશનભાઈના ઘરમાં મૂકી દઈએ ને આપણા ઘરમાં મૂકી દેવી. જુઓ તમે કોમેન્ટ કરો કે શું કરવું, કબૂતરનો માળો રહેવા દઉં કે હટાવી દઉં.